સરકાર કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે દીકરીઓ નથી રસ્તા પર સુરક્ષિત કે નથી શાળાઓમાં સુરક્ષિત. રસ્તા પર જાય છે તો નરાધમો દ્વારા અપહરણ કરીને એની સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે, અને શાળાએ જાય છે તો સંચાલકો દ્વારા ફીના નામે એને ટોર્ચર કરવામાં આવે છે અને અપમાનિત કરવામાં આવે છે. હાલમાં સુરતની એક ઘટના સામે આવી છે, જેમાં એક વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી છે. જો કે આત્મહત્યા નથી, પરંતુ જે સંચાલકો છે, શાળાના સંચાલકો, એ સંચાલકો દ્વારા ક્રૂર રીતે કરવામાં આવેલી આ હત્યા જ કહી શકાય. કારણ કે ફી ન ભરવાના કારણે સંચાલકો દ્વારા આ જે દીકરી છે, આ જે વિદ્યાર્થિની છે, એ વિદ્યાર્થિનીને અપમાનિત કરવામાં આવી, એને ટોર્ચર કરવામાં આવી, એને 1 કલાકથી વધુ સમય સુધી કોમ્પ્યુટર લેબમાં બેસાડી રાખવામાં આવી અને ટોયલેટ પાસે પણ ઊભી રાખવામાં આવી. હવે તમે એ જે વિદ્યાર્થિની છે, એ વિદ્યાર્થીની દશા વિચારી શકતા હશો કે વિદ્યાર્થીની પર શું વીત્યું હશે. જે વિદ્યાર્થીની સવારે ઉઠી હશે અને શાળાએ જવાના સપના જોઈને કંઈક નવું ભણીશ, નવું શીખીશ, તે સપના જોઈને ગઈ હશે, અને એ સમયે એની સાથે આવી ઘટના બને કે એને એ શિક્ષણથી વંચિત રાખવામાં આવે, એને લેબમાં બેસાડી રાખવામાં આવે, એને કલાક સુધી ટોયલેટ પાસે ઊભી રાખવામાં આવે, તો તમે વિચારી શકો કે એ દીકરી પર શું વીત્યું હશે. અને અંતે એ દીકરીએ આ બધુંથી હેરાન થઈને અંતિમ પગલું ભર્યું અને આત્મહત્યા કરી. જો કે આ આત્મહત્યા નથી, પણ આ જે સંચાલકો છે, સંચાલકો દ્વારા ક્રૂરતાપૂર્વક કરવામાં આવેલી હત્યા જ કહી શકાય. હવે અહીં પ્રશ્ન એ થાય છે કે શું સરકાર દ્વારા આ જે શાળાના સંચાલકો છે, એમના વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે કે કેમ? કારણ કે જો સરકારે શિક્ષણમાં ધ્યાન આપ્યું હોત, સરકારે ખાનગીકરણને પ્રોત્સાહન આપ્યું હોત, તો કદાચ આ બાળા આજે સરકારી શાળામાં ભણતી હોત અને એ બાળાનો જીવ બચી ગયો હોત. કાં તો પછી જે ફી છે, તો ફી પર એમણે કંટ્રોલ કર્યો હોત, તો પણ આજે એ વિદ્યાર્થીનીનો જીવ બચી ગયો હોત. પરંતુ સરકારે પણ એ બાબતે કોઈ પગલાં ભર્યા નથી, અને એના કારણે આ જે ખાનગી સંસ્થાઓ છે, ખાનગી સંસ્થાઓ મસ્ત મોટી ફી ઉઘરાવે છે, અને જે ફી ન ભરે તેને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવે છે, હેરાન કરવામાં આવે છે, અને એના કારણે વિદ્યાર્થીનીઓ આવું પગલું ભરવા માટે મજબૂર થાય છે. શું ખરેખર સરકાર આ લોકો વિરુદ્ધ પગલાં લેશે એવું તમને લાગે છે? કારણ કે તમે ગુજરાતમાં જેટલી પણ ખાનગી શાળાઓ છે, ખાનગી કોલેજો છે, જે ખાનગી સંસ્થાઓ છે, એને ઉચકીને જોશો તો તમને ખબર પડશે કે એ જે શાળાઓ, એ જે સંસ્થાઓ છે, એ જે કોલેજો છે, ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક ભાજપના નેતાની છે, કોઈક ને કોઈક ભાજપ પાર્ટી સાથે જોડાયેલા વ્યક્તિની છે. કારણ કે જે ભાજપના ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, જેના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો છે, એ બધા પણ ખાનગી શાળા ધરાવે છે. એટલે હવે જોવાનું એ રહેશે કે શું સરકાર ખરેખર પગલાં ભરશે કે પછી બસ મોટી મોટી વાતો કરશે, મોટા મોટા દેખાવો કરશે, અને પછી આ ઘટનાને વિસરાઈ જશે, જેમ જૂની ઘટનાઓ વિસરાઈ ગયા છે. ખરેખર ગુજરાતના તમામ લોકોએ રસ્તા પર નીકળવાની જરૂર છે, કારણ કે આજે આ ઘરમાં ઘટના બની છે, આવનારા સમયમાં તમારા ઘરમાં પણ આવી ઘટના બનશે, અને તમારી દીકરી દીકરાને ફી માટે માનસિક રીતે ટોર્ચર કરવામાં આવશે અને અપમાનિત કરવામાં આવશે, અને એના દ્વારા પણ આ પગલું નહીં ભરવામાં આવે, એ બાબતે ગુજરાતના તમામ લોકોએ અવાજ ઉઠાવવાની જરૂર છે. શેર જરૂર કરજો. જોહાર, જય આદિવાસી.